નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમની અંદર જે 23મું કાવ્ય છે દુહા, મુક્તક અને હાઇકુ, એના વિશે આપણે આજે વાત કરીશું. તેમાં આવતા જે MCQ છે MCQની ચર્ચા કરીશું. 1 માર્કના ક્વેશ્ચન આન્સર છે એની પણ વાત કરીશું અને મુદ્દાસર પ્રશ્નની. તો પહેલાં આપણે જે 23મા કાવ્ય દુહા, મુક્તક અને હાઇકુમાં જે સ્વાધ્યાયની અંદર જે MCQ આપેલા છે એની આપણે વાત કરીએ. તો પહેલો MCQ છે, કવિ ક્યાં જવાની ના પાડે છે? તેમાં ઓપ્શન A, B, C, D. એમાં જવાબ છે ડી, આવકારો ન મળે ત્યાં. બીજો MCQ જોઈએ આપણે, શું બનવું દુર્લભ છે? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે બી, દેશભક્ત. આગળ આપણે બીજા MCQ જોઈએ. આ જે વધારાના MCQ છે એના વિશે આપણે જોઈએ હવે. જગદીપક બનવા માટે કોના અંશ હોવા જરૂરી છે? તો ઓપ્શન A, B, C, D. તેમાં જવાબ છે એ, જગદીશ, એટલે કે ભગવાનના. પણ આપણે ચોપડીની અંદર જગદીશ શબ્દ આપ્યો છે, પણ જગદીશ શબ્દનો અહીંયા આગળ આપણા કાવ્યની અંદર અર્થ થશે ભગવાન. તો અહીંયા આગળ જવાબ આવશે જગદીશ એ, એટલે કે ભગવાનના. બીજો MCQ જોઈએ આપણે, પોતાના કુળને ઉજાડવું કેવું છે? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે સી, કઠિન. ત્રીજો આપણે MCQ જોઈએ, જ્યાં આવકાર, આદર ને સ્નેહ ના હોય પરંતુ સોનાની વર્ષા થતી હોય ત્યાં સ્વાભિમાની પુરુષે શું કરવું જોઈએ? તો એમાં ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે બી, મહેમાન બનીને ના જવું જોઈએ. આગળ આપણે બીજા MCQ જોઈએ. ચોથો MCQ, જગતમાં કેવો મુંગટ નથી બન્યો? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે બી, જેના માથે જરાય ભાર ન હોય તે. પાંચમો MCQ જોઈએ આપણે, કવિ સુખને દુઃખનો એક પ્રકાર ગણાવે છે, કારણ કે? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે એ, સફળતા જવાબદારીઓને સાથે લઈ આવે છે. બીજા આપણે MCQ જોઈએ. છઠ્ઠો MCQ, જિંદગીની સફળતા ક્યાં નથી હોતી? તો ઓપ્શન A, B, C, D. માં જવાબ આવશે ડી, હસ્તરેખામાં. સાતમો MCQ જોઈએ, ચણાયેલી ઇમારત શેમાં નથી હોતી? તો ઓપ્શન A, B, C, D. તો જવાબ આવશે સી, ઇમારતના નકશામાં. આઠમો MCQ જોઈએ, નાનું ઘર હોવા છતાં આંગણું સાથી મોટું બને છે? તો ઓપ્શન A, B, C, D. માં જવાબ આવશે એ, સૂર્યપ્રકાશથી. આગળ આપણે જોઈએ બીજા MCQ, દીવો હોલવાઈ જવા છતાં કોણ અજવાળું ફેલાવશે? તો ઓપ્શન A, B, C, D. માં જવાબ આવશે બી, બારી માનો ચંદ્ર. 10મો MCQ જોઈએ આપણે, હાઇકુ પ્રકારનું કાવ્ય કેટલી પંક્તિનું હોય છે? આ મોસ્ટ આઈએમપી છે, આ ઘણી વખત પૂછાઈ ગયેલો છે. તો એમાં ઓપ્શન A, B, C, D. માં જવાબ આવશે હાઇકુ એ 3 કાવ્ય પંક્તિ જેટલું હોય છે, એટલે જવાબ આવશે ડી. 11મું જોઈએ આપણે MCQ, હાઇકુના બંધારણમાં કેટલા અક્ષર હોય છે? તો ઓપ્શન A, B, C, D. માં જવાબ આવશે એ, 17. આ પણ પૂછાઈ શકે એવો MCQ છે.
આગળ આપણે હવે જે ટૂંકા પ્રશ્નો જે હોય છે, એક માર્ક્સના પૂછાય છે, એ ટૂંકા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીએ. તો એમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. કવિએ કેટલા દીપકનો ઉલ્લેખ કર્યો છે? કયા કયા? તો જવાબ છે કવિએ 3 પ્રકારના દીપકનો ઉલ્લેખ કર્યો છે. એક કુળદીપક, દેશદીપક અને જગદીપક. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પૂછાય એવો બોર્ડમાં પૂછાઈ પણ ગયેલો છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે. ભગવાનના એટલે કે જગદીશના અંશથી કેટલા દીપક બની શકાય? તો જવાબ આવશે ભગવાનના એટલે કે જગદીશના અંશથી જગદીપક બની શકાય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. કવિ ક્યાં નહીં જવાની વાત જણાવે છે? તેનો જવાબ આવશે જ્યાં આદર, આવકાર ને સ્નેહ ના મળે ત્યાં જવાની કવિ ના પાડે છે. ચોથો પ્રશ્ન જોઈએ. જિંદગીની સફળતા શેમાં રહેલી છે? તેનો જવાબ છે જિંદગીની સફળતા માત્ર ને માત્ર મહેનતમાં રહેલી છે. આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ. ઇમારત ચણતા પહેલા શું કરવું પડે છે? તો એનો જવાબ છે ઇમારત ચણતા પહેલા ઇમારતનો નકશો તૈયાર કરવો પડે છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે. સૂરજના ઉજાસથી નાનો ઓરડો કેવો લાગે છે? તેનો જવાબ છે સૂરજના ઉજાસથી ઓરડો ભલે નાનો હોય, આંગણું જરૂર મોટું લાગે છે. સાતમો પ્રશ્ન જોઈએ આપણે. દીવો હુલવાતા ચંદ્રનું અજવાળું બારીમાંથી ઘરને ઉજાડે છે. આમાં કવિનો કયો સંદેશ દ્રષ્ટિગોચર થાય છે? તેનો જવાબ છે દીવો હુલવાતા ચંદ્રનું અજવાળું બારીમાંથી ઘરને ઉજાડે છે. આ ભાવથી કવિ જણાવે છે કે ભગવાન ક્યારેક બધા જ દરવાજા એક સાથે બંધ નથી કરતા. હવે આજે 23મું કાવ્ય છે દુહા, મુક્તક અને હાઈકુ. એમાં મુદ્દાસર જે પ્રશ્ન છે, જે બોર્ડની અંદર 3 માર્ક્સનો પૂછાય છે, તો એના વિશે આજે આપણે વાત કરીએ. તો સવિસ્તાર પ્રશ્ન હોય તેમાં પહેલું લખવાની છે આપણે પહેલી પ્રસ્તાવના. આપણે જે મુદ્દા વાઇઝ છે એ પ્રમાણે સવિસ્તાર પ્રશ્નનો જવાબ લખવાનો હોય છે. તો આપણો પ્રશ્ન નંબર 1 છે સવિસ્તાર. પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે? વિસ્તારથી સમજાવો. તો પ્રસ્તાવના લખવાની છે. પ્રસ્તાવના. મુક્તક લઘુકાવ્ય છે. કવિ પોતાની વાતને ટૂંકમાં પરંતુ સચોટતાથી જણાવે છે કે મુક્તક આપણને સુંદર માર્ગદર્શન આપે છે. હવે આપણે આ પ્રશ્ન જે છે એ પ્રશ્નની અંદર આપણે જોઈએ નોંધ. તો નોંધની અંદર લખવાનું છે તમારે પહેલું કાવ્યનું નામ. તો કાવ્યનું નામ છે દુહા, મુક્તક અને હાઈકુ. એનો પ્રકાર આવશે, જો મુક્તકમાંથી લીધું હોય એટલે આપણે લખી શકાય એનો પ્રકાર છે તો મુક્તક. બરાબર. આગળ હવે જોઈએ કે મુક્તકના જે અંદર આપણા જે ચોપડીની અંદર જે છે, બરાબર, તો મુક્તકની અંદર જે 2 કે 3 મુક્તક આપ્યા છે એની અંદર અહીં આગળ જે મુક્તકના જે કવિ છે, બરાબર, તો 3 કવિ હતા. તો રહીશ મણિયાર, બરકત વિરાણી, બરાબર, એ 2માંથી બંનેનું આપણે નામ લખી શકાય. હવે આપણે જોઈએ સમજૂતી. તો સમજૂતી આપણે જોઈએ. પ્રસ્તુત મુક્તકમાં કવિ જીવનના અમૂલ્ય બોધને સુંદર રીતે રજૂ કરતા જણાવે છે કે સુખ અને દુઃખ એ સિક્કાની 2 બાજુ છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ એટલા જ સત્યમય છે જેટલા દિવસ પછી રાત ને રાત પછી દિવસ.
દુઃખમાં સાણો માણસ ભાંગી નથી પડતો અને સુખમાં તે છકી નથી જતો. આના સંદર્ભમાં કવિ આગળ જણાવે છે કે સત્તાને જવાબદારી સાથેને સમાંતર ચાલે છે. જવાબદારીથી ડરી ગયેલાને સફળતા કે સત્તા મળતી નથી. જગમાં એવો કોઈ મુંગટ બન્યો નથી જેને જવાબદારી રૂપી ભાર ન હોય. પછી પેરેગ્રાફ પાડીને લખીએ આપણે. આમ કવિ પોતાના મુક્તક દ્વારા આપણને જવાબદારીઓ ઉપાડી લેવાની ને તેમ કરતાં સફળતાની મંજિલ તરફ આગળ વધતા રહેવાની વાત કરે છે. આમ કરવાથી સત્તા, સફળતા, સુખ, સંતોષ દરેકની વણઝાર લાગી જશે. સાથે સાથે ચેતવણીના સૂરમાં કવિ જણાવે છે કે સુખમાં છકી ન જવું, નહીં તો દુઃખમાં આવી પડતા વાર લાગતી નથી. પછી છેલ્લે આપણે ઉપસંહાર લખી શકાય કે આમ કવિ આ મુક્તકની અંદર જીવનને ઉત્તમ રીતે કેવી રીતે જીવન જીવવું જોઈએ, બરાબર, એવો જીવનના અમૂલ્ય જે બોધ છે એ સુંદર મજાનો બોધ કવિએ આ મુક્તકમાં રજૂ કરેલો છે. તો અહીં આગળ જે મુક્તક જે છે, બરાબર, તો મુક્તકની અંદર કવિ કહે છે કે જેમ દિવસ પછી રાત હોય છે અને રાત પછી દિવસ આવે છે, એમ જે સાણો માણસ કે છે જે છે, બરાબર, બુદ્ધિશાળી માણસ એ ક્યારેય પણ દુઃખમાં ભાંગી પડતો નથી, તૂટી નથી જતો, બરાબર. એ અને કે છે સુખ આવે છે તો સુખમાં પણ છકી જતો નથી, બરાબર. જેમ એક સિક્કાની બે બાજુ હોય છે કે જીવનમાં સુખ અને દુઃખ એ તો જીવનમાં ભરતી ઓટની જેમ આયા જ કરે છે. એટલે માણસે હંમેશા પોતાના જીવનની અંદર જે સુખ દુઃખ આવે છે, ચડતી પડતી આવે છે, એનો હંમેશા નિડરતાથી સામનો કરવો જોઈએ. કારણ કે હંમેશા જીવનની અંદર જો સફળ થવું હોય, સફળતા મેળવવી હોય, તો આપણા જીવનમાં આવતા જે દુઃખ છે, બરાબર, એ દુઃખને પણ આપણે પોતાના જીવનમાં સ્વીકારી લેવા જોઈએ અને નાસીપાસ થયા વગર આપણે હંમેશા આગળ વધવું જોઈએ. એવું આ મુક્તકની અંદર કવિ કહેવા માંગે છે કે દુઃખ આવે તો આપણે ભાંગી નથી પડવાનું અને સુખમાં આપણે છકી જવાનું નથી, પણ નીતિ નિયમ, બરાબર, નિયમથી આપણે આપણું જીવન જે છે એ પ્રામાણિકતાથી જીવન જીવવાનું કવિ આગળ કહેવામાં આવે છે. તો અહીં આગળ તમારું જે મુક્તક છે, બરાબર, 23મું કાવ્ય છે દુહા, મુક્તક અને હાવ્યું, એ કાવ્યની ચર્ચા અહીં આગળ પૂર્ણ થાય છે. થેન્ક યુ.